96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ હેલ્થ સ્ટાર્ટઅપ શરૂ કરનાર જીગર પટેલની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીને નમસ્કાર. મિત્રો, આજનો જમાનો ડિજિટલ યુગનો છે. ડિજિટલ મની, કંઈ પણ વસ્તુ હોય આપણી ઘડિયાળ ડિજિટલ. હવે લોકોને કંઈ પણ સાદું તો વાપરવું જ નથી. કોઈ પણ જે હોય હેન્ડસેટ હોય કેમ કે ભાઈ આ ડિજિટલ કેટલો છે, ક્રાંતિ થઈ છે અને હવે એના ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. અને હેલ્થકેર ક્ષેત્રે પણ આ ડિજિટલ યુગ આવી ગયો છે. આ બધી વાત આજે એટલા માટે કરું છું કે મારી સાથે આજે ખૂબ સરસ મજાના મિત્ર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, જીગરભાઈ પટેલ. અને એમણે એક સરસ નવું મજાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને એ સ્ટાર્ટઅપના છે હેલ્થી. કોઈ પણ માણસ રસ્તામાં જતો હોય, એક્સિડન્ટ થાય, બેભાન થઈ જાય, બીમાર પડે અને એને લઈ જાય હોસ્પિટલમાં, ત્યારે ડૉક્ટર માટે મૂંઝવણ હોય કે આને બીપી હશે કે નહીં, શુગર હશે કે નહીં, બીપી કેટલું રહેતું હશે, કઈ દવાઓ લે છે, એના ઘરવાળા આવે, ક્યાં રહેતા હોય, એ બધું. અને ત્યાં સુધીમાં ઘણીવાર એ પેશન્ટનો જીવ જતો રહે અને એ વખતે ડૉક્ટર કહે કે જો સમયસર અમને ખબર પડી હોત તો એની સારવાર શરૂ કરી શક્યા હોત, આ છે તે છે. એટલે જીગરભાઈ એક બહુ જ સરસ નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, પણ એ બધી વાત હું તમને નહીં કરું, આપણે એમના મોઢેથી જ સાંભળીએ. જીગરભાઈ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ મોલિનભાઈ. અચ્છા, આ તમે જે હેલ્થી, બરાબર? હેલ્થી, હાજી. હા, તો હેલ્થી આજે તમે શરૂ કર્યું છે સ્ટાર્ટઅપ, તો એ શું છે એની વાત કરશો? ચોક્કસ. આપણે બહુ જ સરસ કહ્યું કે ભાઈ આ જમાનો આખો ડિજિટલનો થઈ ગયો છે અને એ જ પ્રમાણે આપણે જુઓ તો આપણે બધા શહેરે શહેર, ગામે ગામ બધાને હવે આજકાલ આપણા ફોટા અને વિડીયો બધું ડિજિટલ થઈ ગયું. જરૂર પડે ત્યારે 2 મિનિટમાં આપણને મળી જાય. આપણા ફ્રેન્ડ્સને બધાને આપણે સરસ રીતના વોટ્સએપ ઉપર ને ફેસબુક ઉપર ઓર્ગેનાઇઝ કરીને રાખીએ, એ ડિજિટલ થઈ ગયું. આપણા પૈસા બેંકમાં ક્યાં છે, એફડી કરી તો ક્યાં છે, બધું ડિજિટલ અને આપણને ખબર હોય. પણ જ્યારે આપણા હેલ્થના ડેટા કે આપણા હેલ્થના વિશેની વાત આવે ને તો આપણે બહુ જ એમાં રિલેક્સ થઈએ છીએ. ના આપણને ખબર હોય કે આપણું છેલ્લો બીપી હતો તો શું હતો, આપણે આશરો લગાડીએ. મારો છેલ્લું હેમોગ્લોબિન આવ્યું હતું તો શું આવ્યું હતું એ આપણને ખબર ના હોય. અને જરૂર પડે ને જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે બી આપણે આશરે જવાબો આપીએ છીએ. તો એ ધ્યાનમાં રાખીને હેલ્થ ઈનો મેઇન ધ્યેય એ છે કે ભાઈ આપણા જેટલા બી હેલ્થ ડેટા છે એ આપણે લેબ રિપોર્ટ આવતો હોય કે ડૉક્ટરને મળવા ગયા અને ડૉક્ટરે કંઈ પ્રિસ્ક્રિપ્શન આપ્યું હોય કે આપણે કોઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને એની કંઈ ફાઇલ હોય, એ બધું ડિજિટલ ફોર્મમાં એક જગ્યાએ આપણું બધું મળી રહે. એટલા માટે આપણે હેલ્થ ઈ એપ કરી છે. એપ સ્ટોર ને પ્લે સ્ટોર ઉપર ફ્રી ગમે તે વ્યક્તિ માટે અવેલેબલ છે. એપમાંથી જ એ વ્યક્તિ ફોટા પાડીને કાં તો પીડીએફ ફાઇલો અપલોડ કરીને પોતાની બધી હેલ્થની વિગતો એક જગ્યાએ રાખી શકે, જેથી એ વસ્તુ જ્યારે આપે જેમ કહ્યું એમ ઇમરજન્સીમાં જરૂર પડે કે આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ કન્સલ્ટેશન માટે, ડૉક્ટર માંગે તો આપણે સાચો જવાબ આપી શકીએ, રિપોર્ટ દેખાડી શકીએ, જેથી આપણને સાચી ટ્રીટમેન્ટ સમયસર અને ઓછા ખર્ચે મળી શકે. એ આપણી એપનું મેઇન ધ્યેય અને પર્પઝ છે. અચ્છા, તમને જીગરભાઈ આ વિચાર ક્યાંથી આવ્યા? કોવિડનું થયું એ વખતે આવ્યો કે એ પહેલા? હાજી, આપનો પ્રશ્ન બહુ જ સારો છે. એ પહેલેથી વિચાર તો હતો જ, પણ પહેલાં આપણે ત્યાં ફોનનું પેનિટ્રેશન, ડેટા કવરેજનું પેનિટ્રેશન અને આપણા બધાનામાં હેલ્થ ડિજિટલી થઈ શકે, કન્સલ્ટેશન થઈ શકે, એનું આપણામાં એટલું અડેપ્ટેશન નહોતું. કોવિડ થયું પછી આપણે બધા ઘર બેઠા ડૉક્ટરો જોડે કન્સલ્ટેશન કરતા હતા, ટેલિકન્સલ્ટેશન કરતા હતા, ઓર્ડર કરતા, દવાઓ ઓર્ડર કરતા થઈ ગયા. અને એના લીધે થઈને લોકોમાં અવેરનેસ હેલ્થકેર માટે ડિજિટલ એસ્પેક્ટની ઉપયોગની વધારે થઈ. એટલે જે ફ્રેમવર્ક તૈયાર હતું એ કોવિડ દરમિયાન અમે કંપની બનાવી, એની ડિઝાઇન ને ફ્રેમવર્ક લગભગ તૈયાર હતું, એને પછી ઇમ્પ્લિમેન્ટેશનમાં ચાલુ કર્યું અને આપણી એપ આપણે જાન્યુઆરી 2022માં આપણે પ્લે સ્ટોર ઉપર ને એપ સ્ટોર ઉપર લાઈવ કરી. અને આપણે જાણતા આનંદ થશે કે આપણે 5 લાખથી વધારે ડાઉનલોડ છે એપના અને 3 લાખથી વધારે આપણી એપના રજિસ્ટર્ડ યુઝર્સ છે, જેમને કોઈક ને કોઈક રીતના પોતાનો હેલ્થ ડેટા અપલોડ કર્યો હોય, પોતાની ફેમિલી હિસ્ટ્રી કરી હોય, પોતાના વોચ સિંક કરીને વોચનો બી ડેટા, હેલ્થનો ડેટા એક જગ્યાએ બધો ભેગો કરીને એક રીતે બીજી રીતના ઉપયોગ કરી રહ્યા છે. અને સૌથી સારું મને એવું લાગે છે કે બધી આપણી ફાઇલો ઘરે આમ અસ્તવ્યસ્ત પડી હોય, આપણે રિપોર્ટ પ્રિન્ટ આઉટ બધા કડે પડ્યા હોય,
અને જ્યારે ડોક્ટર પાસે જઈએ ત્યારે માંગે કે પેલા 2 વર્ષ પહેલાનું શું હતું, ત્યારે આપણે કંઈક એ તો શોધવું પડશે, બરાબર છે, કે લેબમાં ફોન કરવો પડે કે ફરી, તો આમાં તરત જ તમને મળી જાય. એટલે ડોક્ટર માટે ઇઝી, બહુ જ ઈઝી થઈ જાય. એટલે એમાં 2 વસ્તુ થાય સાહેબ, કે શું થાય કે ભાઈ પહેલા તો આપણે કોઈ રિપોર્ટ માંગ્યો હોય, તમે કહ્યું એ મસ્ત વ્યસ્ત હોય, જરૂર પડે ત્યારે તો મળે જ નહીં, મળે તોય 2 કલાક 4 કલાક શોધવા કાઢીએ ને તોય કદાચ મળે કે નક્કી ના હોય. એટલે ડોક્ટર શું કે ચલો ફરી રિપોર્ટ કરાવો. એક તો આપણો ખર્ચો થાય, ફરી રિપોર્ટ કરાવવાના 500, 1000, 2000 રૂપિયા જેટલાનું બી થાય, પ્લસ રિપોર્ટ તરત ના મળે એટલે પાછા ડોક્ટર જોડે બી ફરી અપોઇન્ટમેન્ટ લઈને ફરી ટાઈમ બગાડો. બરાબર. એટલે સમયનો બી બગાડ છે, પૈસાનો બી બગાડ થાય. બરાબર. પ્લસ હવે જયારે વિગતો તમારી પાસે બધી જ છે, તમારો બીપી શુગરનો બી તમે ઘર બેઠા જો લેતા હોય એ બી તમે લોગ મૂકી શકો. હવે એ ડોક્ટરને જયારે તમે આપો તો એ વિગતો હોય તો ડોક્ટર તમને સાચી અને સારી સલાહ તરત આપી શકે, ગેસ કર્યા વગર કે તમારી પાસે આશરે તમે જવાબ આપો, એના બદલે ખરેખર ડેટા સાથે તમને ટ્રીટમેન્ટ કન્સલ્ટેશન સરસ મળે, તમે સાચા પહેલા થઈ શકો. સાચી વાત છે. અચ્છા, આપણો આ જે એપ જે છે હેલ્થી, બરાબર છે, એને તમે આભા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ છે એની સાથે પણ કનેક્ટ કરી છે, એટલે સરકાર સાથે પણ તમે સંલગ્ન કર્યું છે. હાજી સાહેબ. તો આપણે ગવર્મેન્ટનો જે આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન છે એ રેવોલ્યુશનરી પ્રોગ્રામ છે સાહેબ, કે જેમ બીજી બધા સેક્ટરો ડિજિટલ થઈ ગયા છે પણ હેલ્થ કેરમાં થોડુંક પાછળ ચાલતું હતું, તો આ એક ઇનિશિયેટિવના માધ્યમથી આખા દેશના નાગરિકો, હોસ્પિટલો, લેબ અને બધાને એક કોમન ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી શકાય અને ડેટા એક્સચેન્જ અને ટ્રીટમેન્ટ ઇઝી અને ફાસ્ટ થઈ શકે, એના માટેનું માધ્યમ આખું ગવર્મેન્ટે ઊભું કર્યું છે, જેમાં આભા કાર્ડ એક સિટીઝન માટેનું એક યુનિક હેલ્થ આઈડી કાર્ડ છે, જે કોઈક બી સિટીઝન પોતે બનાવી શકે અને પછી એને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે એ જો આપે તો એના નામે એ રેકોર્ડ થાય અને પછી એ રેકોર્ડ ડિજિટલ ફોર્મમાં ગમે ત્યારે પછી જરૂર પડે ત્યારે મળી રહે. તો આપણી એપ ગવર્મેન્ટના એ મિશનમાં આભા કાર્ડ જનરેટ કરવા માટે પેશન્ટ સાઇડ કે સિટીઝન સાઇડથી ઇન્ટિગ્રેટ થયેલી છે. એટલે આપણી જ એપના માધ્યમથી કોઈ બી વ્યક્તિ પોતાનું આભા કાર્ડ બનાવી શકે એપની અંદરથી જ, અને જો કશેથી બી એમના આભા નંબર ઉપરથી કશે રેકોર્ડ જનરેટ થયો હોય તો ઓટોમેટિકલી એ હોસ્પિટલ કે લેબમાંથી એ ડેટા એમને એપમાં આવી જાય, જેથી એમને એ ફોટા પાડવાના કે ઓર્ગેનાઇઝ કરવામાં ફરીથી મહેનત ના કરવી પડે. જીગરભાઈ, તમે એક સરસ નાનકડી કિચન બનાવી, એની પર QR કોડ હતો, બીજા 1-2 સ્ટીકર પણ તમે બતાવ્યા, તો આ કઈ રીતે કામ, એટલે મોબાઈલની પાછળ લગાવી દેવાનું હોય છે કે કઈ રીતનું હોય છે? ના, એટલે એ એક સાહેબ એમાં એક એનું એટલું સરસ એનો ઉપયોગ છે કે આપણે આ બધો ડેટા આપણો બધો એક જગ્યાએ હોય. હવે આપણે કશેક હોસ્પિટલમાં જઈએ ત્યારે તો આપણે હઈએ જ ને આપણે બધી વિગત ડોક્ટરને આપી શકીએ, પણ હવે ઇમરજન્સીમાં માની લો કે હું બેભાન થઈ ગયો, કંઈક ચક્કર આવ્યા કે એક્સિડન્ટ થયું ને હું બેભાન થઈ ગયો, તો હવે મારો ફોન તો લોક હોય, તો આ વિગતો 108 એમ્બ્યુલન્સ આવી, કોઈ બીજા ડોક્ટર આજુબાજુમાં હોય ને મને તરત ટ્રીટ કરવા માંગતા હોય, પણ એને તો ખબર જ ના હોય કે આ ભાઈ કોણ છે, એને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે કે નહીં, કોઈ દવાઓ લે છે કે નહીં, કંઈ જ ખબર ના હોય. તો હવે એને કેમનો સોલ્વ કરવું, એટલે અમે શું એક નવી ડિઝાઇન કિટ કરી છે કે જેમાં એક કીચેન આવે, 2 સ્ટીકર્સ આવે છે અને એક સ્માર્ટ કાર્ડ છે. આ બધાની ઉપર એક QR કોડ છે, એક યુનિક QR કોડ જે ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ જોડે મેપ કરીએ છે. પેશન્ટ ડિસાઇડ કરે કે ભાઈ આ QR કોડ કોઈ બી સ્કેન કરે તો મારી આટલી વિગતો હેલ્થની દેખાવી જોઈએ, કે મારું નામ, ઇમરજન્સી કોન્ટેક્ટ પર્સન કે બી કોણ છે અને એનો નંબર શું છે, જો રાખવું હોય તો, મને કઈ પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે કે બીપી છે, એપિલેપ્સી છે, શુગર છે, એ વિગતો, હું કંઈક દવા લેતો હોઉં, આ ટાઈપની જે ક્રિટિકલ ઇમરજન્સી માટેની જે વિગતો છે એ યુઝર એમાં મેપ કરી શકે. એટલે જો હું બેભાન હોઉં, કોઈ મારી કિચનમાંથી એ QR કોડ સ્કેન કરે તો એ વ્યક્તિને તરત મારું નામ, મારી પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન, હું બ્લડ થિનર લેતો હોઉં તો એ બહુ જ મહત્વની વસ્તુ છે. તો 108 કે ડોક્ટર ટ્રીટ કરતી વખતે ગેસ ના કરવું પડે, તાત્કાલિક સાચી સારવાર એ વ્યક્તિને આપી શકે, જેથી એ વ્યક્તિની લાઈફ બચી શકે, કંઈક પરમનન્ટ ડેમેજ થતા અટકાવી શકાય. એટલે એના માટે થઈને એક આપણી આવી કિટ તૈયાર કરી છે. એટલે કિચન હોય તો તમારી ગાડી કે સ્કૂટરની જોડે તમે લગાડી શકો, સ્ટીકર હોય તો આપણે ફોનની પાછળ આપણે લગાડી શકાય કે આપણા પર્સ કે વોલેટમાં ચોંટાડી શકાય, અને સ્માર્ટ કાર્ડ તો આપણે આધાર કાર્ડ કે લાયસન્સની જોડે મૂકેલું હોય તો કોઈ બી એવા સિચ્યુએશનમાં લોકો પહેલા કોણ છે માટે લાયસન્સ કે આધાર કાર્ડ શોધે તો તરત આ કાર્ડ દેખાય તો સ્કેન કરીને બધી વિગતો મળી શકે. જીગરભાઈ, આ સ્ટાર્ટઅપ આપે શરૂ કર્યું
તો જેમ સરકારના જેમ સ્ટાર્ટઅપ માટેની વિવિધ યોજનાઓ છે, નાણાકીય સહાયની અટલ ટિંકર લેબ ને બધું છે, હાજી. તો તમને એ તરફથી કોઈ સહાય મળેલી ખરી આ સર્ચ કરવા અને આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે? હા, આ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં આપણે અમદાવાદ યુનિવર્સિટી તરફથી અમને એક ઇન્ક્યુબેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી અમને ₹50 લાખની જે ગવર્મેન્ટની SIFS જે સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાની જે સ્કીમ છે એના પેટે થઈને 50 લાખનો સપોર્ટ અમને એ વખતે મળ્યો હતો. એમાંથી તમે બધું રિસર્ચ કરીને એનું ડેવલપમેન્ટ અને પછીથી તો ઓર ઘણું કેટલું બધું ડેવલપમેન્ટ કોન્સ્ટન્ટલી ચાલ્યા કરે. માર્કેટિંગ, પ્રોડક્ટને લાઈવ કરી જાન્યુઆરીમાં, પછી વધારે ને વધારે યુઝરો ઓનબોર્ડ કરવાના, નવું ડેવલપમેન્ટ કર્યા કરવાનું, એપને વધારે ને વધારે ઇન્ટિગ્રેટ કર્યા કરવાનું, બધું જ ધીમે ધીમે. કેટલું પડકારજનક રહ્યું આખું આ સ્ટાર્ટઅપ શરૂ કરવું? આમ બહુ જ અઘરો પ્રશ્ન છે, પણ છે ચેલેન્જિંગ છે, ડેફિનેટલી ચેલેન્જિંગ છે. કારણ કે નવી કોઈ કંપની ઊભી કરવી, એમાં ટેક સ્ટાફ લાવવો, અને આજના જમાનામાં ટેકનિકલ સ્ટાફ લાવવો તો એટલો અઘરો છે. અને પાછી સ્ટાર્ટઅપ કંપની હોય તો જોઈન કરવામાં બી કરે ના કરે, આપણું બેકગ્રાઉન્ડ ના હોય કંપનીનું એટલે લોકો કરે કે નહીં, સેલરી લેવલથી માંડીને બધું, પ્લસ બધા કમ્પ્લાયન્સીસ, આપણે હેલ્થ કેરમાં જ છીએ, પ્લસ જે ડેટા પ્રાઇવસી સિક્યોરિટીની મેટર આવે, એટલે એના માટેના કોન્સ્ટન્ટ ચેક્સ રાખવાના, સાચી સિસ્ટમો ટેકનોલોજી રાખવાની, નવા જે ડેટા પ્રોટેક્શન લો આવે એનું કમ્પ્લાયન્સનું. નાની કંપની હોવાથી આ બધું જ ધ્યાન રાખીને ચાલવું પડે, એટલે મગજ 10 જગ્યાએ ચાલતું હોય. પણ હા, મજા બી છે, પણ ચેલેન્જિંગ બી છે, અને મજા આવે છે. અત્યારે કેટલા જણનો સ્ટાફ છે? આપણે 11 જણાનો સ્ટાફ છે અત્યારે. અચ્છા, સરસ છે. એટલે આમાં તમારો પેલો કોલ સેન્ટર પણ અમુક આખો દિવસ દરમિયાન જેવું હશે ને, કોઈ હેલ્પલાઇન નંબર પણ કે જે કોઈ ફોન કરે તો? અત્યારના આપણો કસ્ટમર સપોર્ટ સવારના 9 થી 6:30 સુધી છે, પણ તોય સર્ટન નંબર હોય જે આપણી ટીમ મેમ્બરની પાસે હોય, એ લોકો 12 વાગ્યા સુધી બી આન્સરને એડ્રેસ કરે. પણ ફાયદો આપણને શું છે સાહેબ, કે આપણે એપ એટલી ઇઝી અને સિમ્પલ બનાવી છે કે લોકો જાતે જ પોતપોતાની રીતના જ કરી શકે. જીગરભાઈ, ભવિષ્યમાં આજે આપણે છે આમાં કયો સુધારો વધારો અથવા તો કંઈ નવું કરવાની ઈચ્છા છે? આપણો સાહેબ ધ્યેય, આ તો એક શરૂઆત છે કે ભાઈ અહીંયા તમે બધા ડેટા રાખો. આપણો ધ્યેય એવો છે કે ભાઈ આગળ જતા આપણે જે ગવર્મેન્ટની બી ઇનિશિયેટિવ છે, જે અમારો બી ધ્યેય છે કે ભાઈ પ્રિવેન્ટિવ અને પ્રિડિક્ટિવ સાઈડ ઉપર જવું. કે જો એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનું ફેમિલી હિસ્ટ્રી, એમનો હેલ્થ ડેટા બધો હોય, એમના વોચમાંથી બી કેટલું ચાલે છે, કેટલા કેલરીઝ બર્ન કરે છે, બધું હોય, તો ધીમે ધીમે આપણે એમને પ્રિડિક્ટ કે પ્રિવેન્ટ કરી શકીએ કે ભાઈ તમે કદાચ ડાયાબિટીક થઈ શકો તો અત્યારથી ધ્યાન રાખવાનું ચાલુ કરો, કે આ તમારો લિપિડ પ્રોફાઇલ આવો છે, તમે આટલું ચાલો છો, તમે આટલું જ એ કરો છો, તો તમારે કોલેસ્ટ્રોલમાં ધ્યાન રાખવાની જરૂર છે. એમ કરીને જો આપણે પ્રિડિક્ટિવ અને પ્રિવેન્ટિવ આપી શકીએ તો આપણે સાહેબ એ દેખીતી વસ્તુ છે કે જો હું બીમાર થઈ જાઉં એની પાછળનો જે ખર્ચો થાય છે, એના કરતા હું બીમાર થવું એ પહેલા જો ધ્યાન રાખવાનો ખર્ચો 10મા ભાગનો હોય છે. તો એ આપણા દેશમાં જે હેલ્થકેરનું બર્ડન, જો આપણે પ્રિવેન્ટિવ પ્રિડિક્ટિવ સાઈડ ઉપર ફોકસ કરીને પેશન્ટ્સને ડાયાબિટીક કે બીપી તરફ જતા અટકાવી શકીએ, તો 10મા ભાગના ખર્ચામાં આપણે એ લોકોની લાઈફ સુધારો કરી શકીએ, અને આપણા જ હેલ્થકેર સિસ્ટમ ઉપરનું બર્ડન ધીમે ધીમે ઓછું થાય. એટલે આપણો ધ્યેય ધીમે ધીમે પ્રિડિક્ટિવ પ્રિવેન્ટિવ આપણે કેમના ઇન્સાઇટ્સ યુઝર્સને આપી શકીએ એ તરફ જવાનું છે. એટલે મને લાગે છે કે ભવિષ્યમાં તો એક બહુ મોટું એક કદમ ગણાશે કે બરાબર ને, હેલ્થ એનું. અને મને લાગે છે કે ખરેખર એક બહુ જ ઉપયોગી વસ્તુ છે કે આપણો આજના ડિજિટલ યુગમાં બધો જ ડેટા હેલ્થનો, કારણ કે સૌથી વધારે ખર્ચો હેલ્થમાં થતો હોય છે, બરાબર છે. એટલે એના માટેનો જો આ ડેટા અને એના માટેનું હાથવગું સાધન જે આપણે આ સ્ટાર્ટઅપમાં વિચાર કર્યો, અને એક સરસ મજાનું, અને મને લાગે છે કે કદાચ આ ગુજરાતનું પહેલું સ્ટાર્ટઅપ છે હેલ્થી, કે જેમાં આ રીતની વસ્તુઓ બધું એક જ જગ્યાએ આટલું ઇઝીલી મળી શકતું હોય. જીગરભાઈ, આજે આપનો કિંમતી સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યો, અમારા શ્રોતા મિત્રોને સરસ મજાની એક નવી વાત કરી તમારા સ્ટાર્ટઅપ વિશે, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મૌલિનભાઈ. આપનો અને આકાશવાણીનો આભાર કે અમને બોલાવ્યો અને અમારી એપ અને અમારી કંપનીના વિશે બધાને જાણકારી. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે હેલ્થ સ્ટાર્ટઅપ શરૂ કરનાર જીગર પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.